મિત્રો, આ વર્ષે ગજ કેસરી અને શશિરાજ યોગ બની રહ્યો છે. આ વર્ષ બે રાજ્યનો પ્રભાવ રહેવાનો છે. આ વર્ષ ગુરુ વૃષભ રાશિમાં અને ચંદ્ર કુંભ રાશિમાં ગોચર કરશે, જ્યારે શનિ કુંભ અને મેષમાં રહેશે. ગ્રહોની શુભ સ્થિતિ અને દ્વિરાજ યોગની અસરને કારણે મેષ અને મિથુન સહિત આ 7 રાશિઓ માટે આ વર્ષે ભાગ્યશાળી સાબિત થશે. આ વર્ષે ગુરુનું સંક્રમણ વૃષભ રાશિમાં થવાનું છે, તેમજ આ સપ્તાહના મધ્યમાં ચંદ્ર કુંભ રાશિમાં આવશે. ગુરુ અને ચંદ્ર એકબીજાથી ચોથા અને 10મા ભાગમાં રહેશે, જે ગજકેસરી યોગ પણ બનાવશે. મેષ, મિથુન અને વૃશ્ચિક સહિત 7 રાશિના લોકો માટે આ વર્ષ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવાનું છે. આ રાશિના લોકોને વિદેશમાં રોકાણ દ્વારા લાભ મળશે અને તેમને ઘણી સારી તકો પણ મળવાની છે. મારા વહાલા પ્રિય મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા હું તમને બધાને હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે ભગવાન શિવના ભક્ત હોય તો વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી સાંભળજો. અને મિત્રો, વિડીયો શરૂ કરીએ તે પહેલા હે દેવોના દેવ મહાદેવ, હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે જે લોકો આ વિડીયોને એક લાઈક કરશે અને ચેનલને સબસ્ક્રાઇબ કરશે, તેમના જીવનમાં કોઈ દિવસ દુઃખ કે પીડા ના આવે અને તેમનું સ્વાસ્થ્ય હંમેશા સ્વસ્થ અને તંદુરસ્ત રહે અને તેમનું ઘર હંમેશા ધન દોલતથી ભરેલું રહે. તો કોમેન્ટ બોક્સમાં પ્રેમથી હર હર મહાદેવ જરૂરથી લખજો અને તમારા એક મિત્રને આ વિડીયો શેર કરજો. તો ચાલો જાણીએ કે એ કઈ રાશિના જાતકોને રોકાણથી ફાયદો થશે. નંબર 1, મેષ રાશિ. મેષ રાશિ, આ સપ્તાહની શરૂઆતમાં તમે એવા પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરી શકો છો જેમની મદદ તમારા માટે ફાયદાકારક સાબિત થશે. મદદથી તમારું જીવન સરળ અને સુંદર લાગશે. તમે જે પણ કામ સમર્પણથી કરશો તમને તમારી મહેનત અને મહેનતનું પૂરેપૂરું ફળ મળશે. જો તમે પ્રમોશન અથવા ટ્રાન્સફરની રાહ જોઈ રહ્યા છો, તમે આ સમય દરમિયાન પરીક્ષા સ્પર્ધાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓના સંપૂર્ણ આશીર્વાદ લેતા જોવા મળશે. તમને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને સંવાદિતા મળી શકે છે અને અઠવાડિયાના ઉત્તરાર્ધમાં કોર્ટ સંબંધિત મામલામાં તમને મજબૂત સહયોગ મળી શકે છે. આ સમય દરમિયાન તમે જોશો કે તમારી કારકિર્દી, વ્યવસાય અને અંગત જીવનથી સંબંધિત સમસ્યાઓનો ઉકેલ ઝડપથી ઉભરી રહ્યો છે. પ્રેમ સંબંધોમાં સુગંધતા રહેશે. પ્રેમ સંબંધો લગ્નમાં પરિવર્તિત થઈ શકે છે. દાંપત્ય જીવન સુખી રહેશે. જીવનસાથી સાથે સુખદ પળો વિતાવવાની તક મળશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. હનુમાનજીને દરરોજ ગોળ અને ચણા અર્પણ કરો અને ઘીનો પાઠ કરો. નંબર 2, મિથુન રાશિ. મિથુન રાશિના જાતકો નાણાકીય બાબતોમાં અનુકૂળ રહેશે. આ વર્ષે મિથુન રાશિના લોકો ઉતાવળ કે મૂંઝવણમાં ન આવે. નિર્ણયો લેવાથી બચવાની જરૂર છે. જો કે આ વર્ષ નાણાકીય બાબતોમાં તમારા પક્ષમાં રહેવાનું છે. જો તમે લાંબા સમયથી વ્યવસાયમાં નુકસાન જોઈ રહ્યા છો તો તમે આ સમયે કેટલાક ફેરફારો જોશો. નાણાકીય બાબતોમાં જો કે આ વર્ષ તમને એક પછી એક નાણાકીય લાભ મળવાનું શરૂ થશે. આ સપ્તાહ તમારા માટે શુભ ફળ આપશે. નોકરિયાત લોકોને આ વર્ષ જીવનમાં આગળ વધવાની મોટી તકો મળી શકે છે. કારકિર્દી, વ્યવસાયમાં ઈચ્છિત સફળતાને લીધે તમે તમારા વ્યવસાયમાં એક અલગ પ્રકારનો ઉત્સાહ અને બહાદુરી જોશો. વ્યવસાયમાં ઈચ્છિત નફો મેળવવાની મોટી તકો તમને મળી શકે છે. તેમની નફાની ટકાવારીમાં થોડો ઘટાડો થઈ શકે છે. તમે અચાનક કોઈ તીર્થસ્થાન પર જવાની યોજના બનાવી શકો છો. પૂજનમાં શ્રી ગણપતિ અથર્વ શીર્ષનો પાઠ કરો અને પક્ષીઓને લીલા ચણા ખવડાવો.
આ વર્ષ લોકો માટે થોડી પરેશાનીઓ સાથે શરૂ થવાનું છે, પરંતુ જેમ જેમ આગળ વધતા જશો તેમ તેમ તમારી પરેશાનીઓ ઓછી થશે. આ વર્ષ તમે તમારા કરિયરને લગતી જે પણ યાત્રા કરશો તે તમારા માટે ખૂબ જ ફળદાયી સાબિત થશે. આના કારણે આળસ ન કરો. નંબર 3, કન્યા રાશિ. કન્યા રાશિના લોકો તેમના સમય અને શક્તિનો યોગ્ય ઉપયોગ કરી શકતા નથી, તો તમારા હાથમાંથી સારી તક સરકી શકે છે. જો તેઓ સફળ થાય તો તેમના માટે અપેક્ષા કરતાં વધુ સફળતા અને ખુશીઓ પ્રાપ્ત કરવી શક્ય છે. જો તમે કોઈ વિદેશી સંસ્થા સાથે સંકળાયેલા છો અથવા તો તમે કોઈ વ્યવસાય કરો છો, જો તમે આ વર્ષ આયોજનબદ્ધ રીતે કામ કરશો તો તમને જીવનમાં આગળ વધવાની મોટી તક મળી શકે છે. નોકરિયાત લોકો માટે આ સમય તમને અનુકૂળ સાબિત થશે. આ સમય દરમિયાન તમે કાર્યસ્થળમાં ઉપલબ્ધ તકોનો લાભ ઉઠાવવામાં સફળ થશો. આ વર્ષ તમે કાર્યમાં અપેક્ષિત પ્રગતિથી આનંદ અને સંતોષ અનુભવશો. જો તમે હજી પણ અવિવાહિત છો તો તમારા જીવનમાં અવિવાહિત લોકોનો પ્રવેશ થઈ શકે છે. તમે આ ઉપાય કરી શકો. ભગવાન ગણેશને દરરોજ દૂર્વા અર્પણ કરીને શ્રી ગણેશ ચાલીસાનો પાઠ અવશ્ય કરો. વર્ષની શરૂઆત તમારી ઈચ્છા મુજબ નહીં થાય, પરંતુ આ વર્ષનો મધ્ય ભાગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. આ વર્ષે જો તેઓને જીવનમાં 2 ડગલાં આગળ વધવા માટે એક પગલું પાછું લેવું હોય તો તેઓ વ્યક્તિગત જીવનમાં ચાલી રહેલી અવ્યવસ્થાને કારણે અચકાવવું જોઈએ નહીં. સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે નોકરિયાત લોકોને તમારા કામને સમયસર પૂર્ણ કરવા માટે વધુ મહેનતની જરૂર પડશે. તમારે લાંબી અથવા ટૂંકી મુસાફરી કરવી પડશે. તમારા કરિયર બિઝનેસના સંબંધમાં તમારે ભારતની યાત્રા કરવી પડી શકે છે. ઈચ્છિત પ્રગતિ અને નફો મેળવવા માટે તમારે તમારી વ્યૂહરચના બદલવી પડશે. જો તમે કોઈ યોજનામાં મોટું રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તે કરતા પહેલા આ વર્ષે મધ્યમાં ચોક્કસપણે તમારા શુભચિંતકોની સલાહ લો. તમે તમારા પરિવારની જરૂરિયાતો પૂરી કરી શકશો. આ સમય દરમિયાન બાળકો સંબંધિત જવાબદારીઓ તમારા માટે થોડી ચિંતાનું કારણ બની શકે છે. વર્ષના પ્રથમ અર્ધની તુલનામાં રાહત મળશે. આ સમય દરમિયાન તમે તમારા વ્યવસાયમાં થોડી પ્રગતિ જોઈ શકો છો. પ્રેમ સંબંધોની દૃષ્ટિએ પણ આ સમય શુભ રહેશે. તમે આ પગલાં લઈ શકો છો. દરરોજ શ્રી હનુમાનજીની પૂજામાં ચાલીસાનો પાઠ કરો. નંબર 4, ધનુ રાશિ. આ વર્ષ તમે ખૂબ જ સકારાત્મક રહેવાના છો. લાંબા સમયથી ચાલી રહેલી તમારી મોટી સમસ્યાનો નિર્ણય તમારા પક્ષમાં આવી શકે છે અને તમારા વિરોધીઓ પણ તમારી સાથે સમાધાન કરશે. આ વર્ષ તેમની મહેનત અને પ્રયત્નોની તુલનામાં ઓછું પરિણામ મળી શકે છે, જેના કારણે આ વર્ષની શરૂઆતમાં તેમનું મન થોડું ઉદાસ રહી શકે છે. આ સમય દરમિયાન તમને તમારા મિત્રો અને શુભચિંતકો તરફથી કામના ક્ષેત્રમાં અચાનક મોટા ફેરફારો થવાના કારણે કેટલીક અપ્રિય પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. જો તમે તમારી નોકરી અથવા વ્યવસાય બદલવાનું વિચારી રહ્યા છો તો તમારે આ નિર્ણય આવેશમાં અથવા લાગણીઓના પ્રભાવ હેઠળ ન લેવો જોઈએ. તમારે પાછળથી પસ્તાવો કરવો પડી શકે છે. જો તમે બજારમાં તમારી સ્થિતિ જાળવી રાખવા માટે તમારી વ્યૂહરચના બદલી શકો છો. અને આ વર્ષ ધનુ રાશિના લોકોએ તેના બદલે લોકો સાથે સંકલન કરીને કામ કરવું જોઈએ. સંઘર્ષ સપ્તાહના ઉત્તરાર્ધમાં તમે સંબંધોની દૃષ્ટિએ કોઈ વસ્તુની ખરીદીમાં પડેલા પૈસા ખર્ચ કરી શકો છો. તમારા માટે આ વર્ષ તમે ઘર અને પરિવાર સાથે સંબંધિત કોઈ મોટો નિર્ણય લઈ શકો છો.
ભગવાન શ્રી વિષ્ણુની ઉપાસના કરવી જોઈએ. નંબર 5, મકર રાશિ. આ વર્ષ તમારું આયોજન કાર્ય સમય પર પૂર્ણ થશે. જો તમે તમારા કાર્યની પ્રશંસા કરી શકો તો આ વર્ષે તમને જીવનના દરેક ક્ષેત્રે લોકોનો સહયોગ મળશે. કોન્ટ્રાક્ટ અથવા કમિશન પર કામ કરશો તો આ વર્ષ તમને આવકના વધારાના સ્ત્રોતો મળશે. સપ્તાહના મધ્યમાં તમારા માટે આ સમય ખૂબ જ શુભ રહેવાનો છે. વ્યાપારમાં વધારો થશે. તમે તમારા સંબંધોમાં સંતોષ અનુભવો છો. તમે ભગવાન શિવને બીલીપત્ર અથવા શમીપત્ર અર્પણ કરી શકો છો. નંબર 6, કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો માટે આ વર્ષ મિશ્રિત પરિણામ આપી શકે છે. કારકિર્દી વ્યવસાયના સંબંધમાં લાંબા અંતરની મુસાફરી શક્ય છે અને આ વ્યવસાય સાથે સંકળાયેલા લોકોને આની અસર થશે. સપ્તાહ દરમિયાન મજાક અને રોકાણથી બચવાની જરૂર રહેશે. પૈસાની લેવડ દેવડમાં સાવધાની રાખવી જોઈએ, નહીં તો વર્ષના મધ્યમાં આવક કરતાં વધુ ખર્ચ થઈ શકે છે, જેનાથી તમારું મન ચિંતાતુર રહેશે. કુંભ રાશિના જાતકોએ આ વર્ષ પોતાના કરિયર અને બિઝનેસમાં કોઈ પણ પ્રકારનો શોર્ટકટ લેવાનું ટાળવું જોઈએ, નહીં તો તમને સંબંધોમાં બિનજરૂરી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. દ્રષ્ટિકોણથી આ વર્ષ થોડું પ્રતિકૂળ રહેવાનું છે. તમારા પ્રેમ જીવનને સુધારવા માટે તમારે તમારા ભાઈ અથવા બહેન સાથે વિવાદ થઈ શકે છે. તમારા સંબંધમાં અન્યથા અહંકાર અને ખોટા પરિવારના કારણે પ્રેમ અને સંવાદિતામાં ઘટાડો થઈ શકે છે. તમે આ પગલાં લઈ શકો છો. આજે હનુમાનજીની પૂજામાં બજરંગ બાણ કરો. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયો નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ